નમસ્કાર દોસ્તો, એક દારૂના ઠેકા ઉપર ફાયરિંગ થાય છે અને ફાયરિંગ થયા બાદ પોલીસ ફાયરિંગ કરનારા 3 વ્યક્તિઓની ધરપકડ કરે છે. પરંતુ આની ધરપકડ કર્યા બાદ જે પૂછપરછમાં ખુલાસા થાય છે તે ખૂબ ચોંકાવનારા હોય છે, કારણ કે તે ફાયરિંગ બાદ જે પર્દાફાશ થયો છે તેમાં રાજસ્થાનથી ગુજરાત અને ગુજરાતથી ઓસ્ટ્રેલિયા તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે ગુજરાતમાં એક ગામની અંદર મહિલા પ્રિન્સિપલ હતા સ્કૂલના, તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને આ જ મહિલા પ્રિન્સિપલે જે સાજિશ રચી હતી તેનો જે પર્દાફાશ થયો છે એ જાણીને પોલીસ પણ હાલી ગઈ હતી. શું પૂરો મામલો છે? ક્યાંનો આ મામલો છે? કોણ હતા એ ફાયરિંગ કરનારા લોકો અને કેમ આ તાર છે તે રાજસ્થાન, ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોડાયેલા છે અને કેમ એ મહિલા પ્રિન્સિપલની ધરપકડ કરવામાં આવી? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. કેમ ફાયરિંગ થયું, ક્યારે થયું એની વાત પછી કરીએ, પરંતુ તેના મૂળિયા શું છે એની શરૂઆત કરીએ. દોસ્તો, આપણા ગુજરાતનું ઊંઝા છે અને ઊંઝાના એક ગામની અંદર એક મહિલા છે જે સ્કૂલના પ્રિન્સિપલ હતા, જેમનું નામ કાજલ છે. આ કાજલ પરની શિક્ષિકા છે, જેમને 15 વર્ષ પહેલા ઊંઝામાં જે જીરાનો દલાલ છે તેની સાથે લવ મેરેજ થયા હતા અને આ બંનેને એક બાળક પણ છે, એક છોકરો છે. લગ્નના સમય છે તે ખૂબ વર્ષો વીતી ચૂક્યા હતા. આ બંને દંપતી છે તે ખુશખુશાલ હતા, પરંતુ આજે મહિલા છે પ્રિન્સિપલ, તેના પતિને એક નર્સની સાથે લવ થાય છે, મતલબ કે અફેર હોય છે અને તેની ભનક આ મહિલા પ્રિન્સિપલને લાગે છે, જેના કારણે મહિલા પ્રિન્સિપલ છે તે નર્સ સાથે ઝઘડો કરે છે, સાથે પોતાના પતિ સાથે ઝઘડો. નર્સને વોર્ન કરે છે કે હવે તે પોતાના પતિ સાથે ન બોલે અને તેની સામે ક્યાંય પણ જોવા ના મળે. આ વોર્ન કરવામાં આવે છે કે તે તેના પતિથી દૂર રહે, પરંતુ આ મહિલા પ્રિન્સિપલને એવું લાગતું હતું કે નર્સ છે અને તેનો પતિ છે, હવે બંને વચ્ચે રિલેશન નથી, કોઈ સંબંધ નથી. પરંતુ તેને જાણ થાય છે કે આ નર્સ છે તે હજુ સુધી સુધરી નથી અને તે તેના પતિની સાથે અફેર હોવાનું તેને ફરી વખત ભનક લાગે છે, જેના કારણે તેને ડર હતો કે ક્યાંક તેનો પતિ છે તે તેને છીનવી ના લે, જેના કારણે તેના માઇન્ડમાં એક ખતરનાક પ્લાન છે, એક સાજિશ છે તે રચે છે અને હવે તે નક્કી કરે છે કે નર્સને જ રસ્તામાંથી હટાવી દેવી. જેના કારણે આ બંને જે પ્રિન્સિપલ છે મહિલા, તે અને તેનો પતિ, આ બંને ઓસ્ટ્રેલિયા કપલ પ્રવાસમાં ફરવા માટે જાય છે. એ બંને જ્યારે ઓસ્ટ્રેલિયા જાય છે ત્યારે આ કાજલ જે શિક્ષિકા, તેની સાથે એક વ્યક્તિની મુલાકાત ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર થાય છે. એ જે વ્યક્તિ સાથે મુલાકાત થાય છે એ વ્યક્તિ પોતાને CIDનો કથિત અધિકારી હોવાનું કહે છે અને આ મહિલા શિક્ષિકા છે તે તેને સમગ્ર વાત કરે છે કે તેના પતિ સાથે આ નર્સનો અફેર છે અને તેને રસ્તામાંથી હટાવી છે અને તેની 15 લાખ રૂપિયાની સોપારીની ડીલ થાય છે એ ઓસ્ટ્રેલિયા જે વ્યક્તિ હતો, જે CIDનો કથિત અધિકારી કહેતો હતો, તેની સાથે. ત્યારબાદ આ CIDનો કથિત અધિકારી છે તે ગુજરાતમાં ફોન કરે છે, ગુજરાતના વડોદરાની અંદર ફોન કરે છે અને વડોદરામાં એક ટ્રાન્સપોર્ટ કંપની સાથે જોડાયેલા વ્યક્તિ છે, ગોપાલ નામનો શખ્સ છે, તેની સાથે તેમને વાત થાય છે સોપારીને લઈને. આ CIDનો કથિત અધિકારી જે પોતાને કહેતો હતો તે વડોદરાના ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા ગોપાલ શર્મા નામના વ્યક્તિનો કોન્ટેક્ટ કરે છે અને તેને આ પ્લાનની અંદર સામેલ કરે છે. ગોપાલ છે તે આ પ્લાનની અંદર સામેલ થયા બાદ તે અન્ય તેની સાથે જે ત્યાં કામ કરી રહેલા હતા એ વ્યક્તિનો તે કોન્ટેક્ટ કરે છે. એક ગોપાલ શર્મા છે તે ત્યાં ટ્રાન્સપોર્ટમાં પોતાની સાથે કામ કરી રહેલું એક રાજસ્થાનના ઝુંઝુનુનો પિલ્લોદ ગામનો અનુજ નામનો વ્યક્તિ છે, તેને આ પ્લાનની અંદર સામેલ કરે છે. આ ગોપાલ શર્મા, આ જે અનુજ છે તે ઝુંઝુનુના પિલ્લોદ ગામનો રાજસ્થાનનો રહેવાસી છે, તેના દ્વારા અન્ય લોકોને આ પ્લાનની અંદર સામેલ કરવામાં આવે છે ને જેમાં એક ગેંગ છે ઝુંઝુનુ વિસ્તારની, તે ગેંગને આ અનુજ છે તે રાજસ્થાનના ઝુંઝુનુ વિસ્તારની એક ગેંગને પોતાના પ્લાનની અંદર સામેલ કરે છે. તો એક પછી એક આ લોકો સામેલ કરતા જાય છે, જેમાં રાજસ્થાનની આખી ગેંગ છે તે સામેલ થાય છે અને આ ગેંગના આકાશ વાલ્મીકી, મનોજ વાલ્મીકી અને હિમાંશુ જાટ, એ 3 લોકો સામેલ થાય છે. ત્યારબાદ 1 લાખ રૂપિયા એડવાન્સ છે તે આ લોકો શૂટરોને આપવામાં આવે છે, મતલબ કે આ ગેંગના જે સદસ્યો છે, જેમાં મનોજ અને આકાશ નામનો શખ્સ છે
તે રાજસ્થાનના જયપુરથી પોતાની ઓળખાણ હોય છે ત્યાંથી એક પિસ્તોલ છે તે ખરીદી કરે છે આ નર્સને મોતને ઘાટ ઉતારવા માટે, જેની સોપારી લીધી હતી તેને. એ લોકો ગુજરાતમાં આવે છે ઓક્ટોબર મહિનાની અંદર, અને ઓક્ટોબર 2025માં, મતલબ કે હમણાં જ આ લોકો ગુજરાતમાં આવે છે નર્સને મારવા માટે. પરંતુ સીસીટીવી કેમેરા હોય છે, લોકોની અવરજવર હોય છે, નર્સ તેને એકાંતમાં નથી મળતી, જેના કારણે તેને પરત રાજસ્થાન ફરવું પડે છે. અને જ્યારે આ તમામ લોકો ફરી પાછા હમણાં આવવાના હતા રાજસ્થાનથી આ નર્સને મોતને ઘાટ ઉતારવા માટે, પરંતુ તેણે એક દારૂના ઠેકા ઉપર ફાયરિંગ કર્યું. ખંડણી માટે થઈને ફાયરિંગ કરે છે 3 લોકો, અને એ ફાયરિંગ કર્યા બાદ રાજસ્થાનની ઝુંઝુનુ પોલીસ છે તે આ 3 લોકોને દબોચી લે છે. અને એ જ્યારે દબોચી લે છે ત્યારે તેની પૂછપરછમાં ખુલાસો થાય છે કે પિસ્તોલના રૂપિયા છે તે આ સુપારીના છે, અને એક નર્સને મારવા માટે આ સુપારી આપવામાં આવી હતી. પોલીસે આ મહિલા જે પ્રિન્સિપલ છે કાજલબેન, તેની ધરપકડ કરી છે. ઝુંઝુનુ પોલીસ છે તેવી વાત સામે આવી રહી છે. અને એટલું જ નહીં, એમાં ખુલાસો થયો છે કે ઓસ્ટ્રેલિયા આ સોપારી દેવામાં આવી હતી, જે સીઆઈડીનો કથિત અધિકારી પોતાને કહે છે. પોલીસ તેને ઓળખી ચૂકી છે અને તેને પણ ઝડપવાની તજવીજ હાથ ધરી છે. કુલ 5 થી 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આનો જે મુખ્ય સૂત્રધાર સોપારી લેનાર હતો ઓસ્ટ્રેલિયાની અંદર, તેની પોલીસ શોધખોળ કરી રહી છે. આગળ શું થાય તે જોવું રહ્યું. પરંતુ હાલ આ સમગ્ર મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો તો ખળભળાટ મચી ચૂક્યો છે. એક સ્કૂલની પ્રિન્સિપલે આવો કાંડ કર્યો છે. એ સ્કૂલમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી, તો ત્યાં અને ગામ લોકોમાં આ જે મહિલા પ્રિન્સિપલ છે તેનો રહેન સહેન, તેનો સ્વભાવ બધા લોકો વખાણે છે. પરંતુ આવું કેમ થયું તે જાણીને પણ લોકો છે તે અચરજ છે, કારણ કે લોકો આ વાતથી પણ અજાણ છે. મહિલા પ્રિન્સિપલે રજા મૂકી હોવાનું સ્કૂલના જે અન્ય શિક્ષિકા છે તેને ભાસ્કરને જણાવ્યું હતું. તો હવે શું થાય આગળ તે જોવું રહ્યું. પરંતુ આ સમગ્ર માહિતી છે તે અમે ફોટો છે એ પણ ડિજિટલ ભાસ્કરના આધારે અમે આ ફોટો છે તેમાંથી લીધા છે. અને આ તમામ માહિતી હોય કે ફોટો હોય, અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી, પરંતુ ડિજિટલ ભાસ્કરની માહિતી અને ફોટોના આધારે આ વિડીયો અમે તૈયાર કર્યો છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.